સુરતમાં રાત્રિના અંધકારમાં બંધ મકાનમાં ઘૂસીને ચોરી કરતા ચીખલીગર ગેંગના સાગરીતોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। 27 ડિસેમ્બરે કતારગામમાં ફરિયાદીના ઘરમાં ઘરફોડ ચોરી થઈ હતી। મકાન માલિક અંબાજી ફરવા ગયા હતા ત્યારે તસ્કર ટોળકીએ ઘરમાં ઘૂસી 9,78,000ના મુદ્દામાલની ચોરી કરી હતી। જૂનાગઢમાં પરિણીત મહિલા સાથે દુષ્કર્મ કરનાર ઝડપાયો છે। રિક્ષામાં બેસાડી દર્શન કરવાના બહાને આચર્યું દુષ્કર્મ। બસ સ્ટેન્ડમાં નજીકના ગેસ્ટ હાઉસમાં લઈ જઈને આચર્યું છે દુષ્કર્મ। આરોપીએ મહિલાને વિડીયો વાયરલ કરવાની આપી ધમકી। બાદમાં ચોટીલાના ગેસ્ટ હાઉસમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ। મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી। ગાંધીનગરના ટંકારામાંથી ગાંધીનગર એસએમસીએ પિસ્તોલ, સ્ટાર્ટર અને કારતૂસ સાથે એકની કરી ધરપકડ। રજાક ઉર્ફે કાલુ ઘાંચી નામના ઇસમની ધરપકડ। ટંકારા પોલીસ મથકે 3 સામે ગુનો દાખલ। નર્મદામાં જંગલ સફારી પાર્કમાં આતંકી દીપડાની શોધખોળ તેજ। સફારી પાર્કના સીસીટીવીની તપાસની કામગીરી। દીપડો જંગલ સફારીમાં છે કે નહીં તેની પણ તપાસ। 1 જાન્યુઆરીએ દીપડાએ 8 કાળિયાર હરણના કર્યા હતા શિકાર। આસપાસના સેન્ચ્યુરી વિસ્તારમાં દીપડો આવ્યો હતો। પશુ ચિકિત્સકની હાજરીમાં અગ્નિ સંસ્કાર કરી દેવાયા હતા। નડિયાદની સોળપુર પ્રાથમિક શાળામાં આચાર્ય પર હુમલાનો મામલો। શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે સમગ્ર ઘટનાને વખોડી છે। કુબેર ડિંડોરે કહ્યું કે શિક્ષણ વિભાગ દ્વારા આવી ઘટના સાંખી નહીં લેવાય। ઘટનાને ગંભીરતાથી લઈ કાયદેસરની કાર્યવાહી કરાશે। સોળપુર પ્રાથમિક શાળાના 6 શિક્ષકોએ જ આચાર્ય પર હુમલો કર્યો હતો। મોરબીમાં વધુ એક સ્ટંટબાજ યુવકનો વિડીયો સામે આવ્યું છે। મયુર પુલના ફૂટપાથ પર યુવકે પૂર ઝડપે બાઇક ચલાવી ફૂટપાથ પરથી ચાલતા રાહદારીઓ માટે જોખમ ઊભું કર્યું। યુવકને પોતાના કે લોકોના જીવની કોઈ પરવા નથી। બીઝેડકાંડના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર। અગાઉના રિમાન્ડ પૂર્ણ થતાં ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। 10 કારણો સાથે વધુ 6 દિવસના રિમાન્ડની કરાઈ હતી માંગ। હિસાબ ન મળ્યા હોય તેવા નાણાંનું ક્યાં રોકાણ કરાયું તે અંગે પણ કરાશે પૂછપરછ। સુરત શહેરમાં બોગસ ડોક્ટરોનો ફાટ્યો છે રાફડો। લીંબાદ વિસ્તારમાંથી વધુ 3 બોગસ ડોક્ટર ઝડપાયા છે। નકલી સર્ટિફિકેટ મેળવી કરતા હતા પ્રેક્ટિસ। દવા અને મેડિકલના સાધનો સાથે ઝડપી લેવામાં આવ્યા। ધર્મરાજ યાદવ, રાજેશ યાદવ અને દીના કલિતાની ધરપકડ કરવામાં આવી। સુરત શહેરમાં સાયલન્ટ ઝોનમાં 2500 કરોડનું જમીન કૌભાંડ આચરવાનો આક્ષેપ। બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી કૌભાંડ કરવાની હતી તૈયારી। મોટા બિલ્ડરોએ ભાગીદારી પેઢી બનાવી સાયલન્ટ ઝોનમાં જમીન કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે। સીઆઈડી ક્રાઇમમાં નોંધાઈ છે ફરિયાદ। સમૃદ્ધિ કોર્પોરેશને સાયલન્ટ ઝોનમાં સ્કીમ ઊભી કરી કૌભાંડનો કારસો રચ્યો। મહાનગરપાલિકાના ચોપડે નથી બોલતો કોઈ પ્રોજેક્ટ। મુખ્ય પ્રધાન સુધી કૌભાંડની થઈ હતી અરજી। 6 મહિનાની તપાસ બાદ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદમાં સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોના નામનો ઉલ્લેખ નહીં। રાજકોટ જસદણના નવાગામમાં જમીન કૌભાંડ સામે આવ્યું છે। આરોપીઓ સરકારી જમીન પોતાના નામે કરવા જતા ભાંડો ફૂટ્યો। ગ્રામ પંચાયતના ખોટા લેટર પેડથી બોગસ દસ્તાવેજ ઉભા કર્યા। બંને ભાઈઓના કૌભાંડનો ભાંડાફોડ થતા પોલીસની કાર્યવાહી। જસદણ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। ગ્રામ પંચાયત હસ્તગતની જમીન પર ગેરકાયદે કર્યું હતું દબાણ। સરપંચે અવારનવાર દબાણ દૂર કરવા આપી હતી નોટિસ। બનાસકાંઠામાં લકી ડ્રોના રાફડા વચ્ચે ડીવાયએસપીની કાર્યવાહી બાદ લકી ડ્રો આયોજકોમાં ફફડાટ। લકી ડ્રોના 3 આયોજકો સામે ફરિયાદ નોંધી ફટકારાઈ નોટિસ। લકી ડ્રોની ટિકિટના નાણાં પરત કરવાની આયોજકોની જાહેરાત। કેટલાક લકી ડ્રોના આયોજકો ભૂગર્ભમાં ઉતરી ગયા। બનાસકાંઠામાં લકી ડ્રોના નામે છેતરપિંડીના કૌભાંડમાં લકી ડ્રોના આયોજક સામે વધુ એક ફરિયાદ। આયોજક સુરેશ ચૌધરી નામના શખ્સ વિરુદ્ધ ઇનામી છેતરપિંડી અને સર્ક્યુલેશન સ્કીમ હેઠળ ગુનો નોંધાયો છે। દિદ્દડા ગામે ગાયોના નામે કરાયું હતું લકી ડ્રોનું આયોજન। આયોજકો સામે કડક કાર્યવાહીની સ્થાનિકોની માંગ। બનાસકાંઠામાં લકી ડ્રોના નામે છેતરપિંડીના કૌભાંડનો મામલો। લકી ડ્રો મામલે થરાદ તાલુકા ભાજપ પ્રમુખના સૂર બદલાયા। મીડિયા અહેવાલ બાદ હરચંદજી ઠાકોરના સૂર બદલાયા છે। TV9 સાથેની વાતચીતમાં કાયદેસરની કાર્યવાહીની માંગ કરી।
હરચંદજીએ કહ્યું કે લકી ડ્રોના નામે છેતરપિંડી કરનાર પોતાના જ ખિસ્સા ભરે છે. હરચંદજી ઠાકોરે અગાઉ લકી ડ્રોના આયોજકને કર્યું હતું સમર્થન. લકી ડ્રોના આયોજકને સમર્થન કરતો વિડીયો વાયરલ. દારૂબંધી બાબતે ફરી દીવ દમણના સાંસદે આપ્યું છે વિવાદાસ્પદ નિવેદન. સાંસદ ઉમેશ પટેલે ગુજરાતમાંથી દારૂબંધી ઉઠાવી લેવી જોઈએ તેવું નિવેદન આપ્યું. ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ ઠલવાતો હોવાનો આક્ષેપ કર્યો. પોલીસ નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા. વીર નર્મદ યુનિવર્સિટીમાં મળેલા દારૂ બાદ પ્રતિક્રિયા આપી. ખેડાના કપડવંજમાં જિલ્લા શિક્ષણ વિભાગના દરોડા. ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો ટ્યુશન ક્લાસ ચલાવતા ઝડપાયા. સીએન વિદ્યાલયના શિક્ષક હિતેશ પ્રજાપતિ ટ્યુશન ચલાવતા ઝડપાયા છે. સરદાર પટેલ વિદ્યાલયના આચાર્ય પણ ટ્યુશન ચલાવતા ઝડપાયા. સરકારી સ્કૂલના શિક્ષકો ન ચલાવી શકે ટ્યુશન ક્લાસ. રાજકોટમાં વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવા મામલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી નવાબ મસ્જિદ પહોંચ્યા. પીડિત વેપારી સાથે કરી મુલાકાત. વેપારીને સલામતી અંગે હર્ષ સંઘવીએ આપ્યું આશ્વાસન. મુલાકાત સમયે વીએચપી અને આરએસએસના અગ્રણીઓ હાજર રહ્યા. બળજબરીપૂર્વક ખાલી કરાવાઈ હતી વેપારીઓની 3 દુકાન. રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અનોખો અંદાજ જોવા મળ્યો. ચેમ્બર ઓફ કોમર્સમાં ચેમ્બર ઓફ કોમર્સના કન્વેન્શન સેન્ટરને કાર્યક્રમમાં જ મંજૂરી આપી. કહ્યું કે તમે માંગ્યું અને અમે મંજૂર કર્યું. કલેક્ટર, કમિશનર અને ધારાસભ્યો અહીં બેઠા છે, સીધું જ મંજૂર. રાજકોટની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી કેટલાક ઉદ્ઘાટન કાર્યક્રમોમાં પણ હાજર રહ્યા. ક્રાઇમ બ્રાન્ચમાં સાયબર સેલનું કર્યું લોકાર્પણ. સાથે જ સાયબર સેન્ટિનેન્ટલ લેબને પણ ખુલ્લી મૂકી છે. તો માઉન્ટેન પોલીસ લાઇન ખાતે બી કક્ષાના 108 આવાસનું પણ લોકાર્પણ. ભારે વિવાદ બાદ રાજકોટની પીપીપી યોજનાનું ટેન્ડર રદ કરવામાં આવ્યું છે. જય ભીમનગરમાં પીપીપી યોજના હેઠળ ટેન્ડરિંગ કરીને જમીન માટે ભાવ મંગાવવામાં આવ્યા હતા. જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 700 કરોડની જમીન 180 કરોડમાં પધરાવવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનો દાવો. વિવાદિત વિડીયો મુદ્દે કોંગ્રેસ નેતા અને જામનગરના સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે ફરિયાદ દાખલ. જામનગર મનપાના પૂર્વ વિપક્ષના નેતા અલ્તાફ ખફી સામે પણ ફરિયાદ થઈ છે. સમૂહ વિવાહના કાર્યક્રમમાં વિડીયો આવ્યો હતો સામે, જેમાં ધર્મ જાતિ વિશે ઉશ્કેરણીજનક શબ્દ વપરાયાનો આરોપ છે. જામનગર શહેરમાં ફરી બુલડોઝર ચાલ્યું છે. રંગમતી નદીના કાંઠે આવેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જામનગરમાં ચકચારી ગેંગ રેપના મુખ્ય આરોપીઓનું વધુ 4 મિલકત જમીન દોસ્ત કરવામાં આવી. મહેસાણામાં ધારાસભ્યની રજૂઆત બાદ મનપા કમિશનર એક્શનમાં. મહાનગરપાલિકામાં દબાણકર્તાઓને ફટકારી છે નોટિસ. અગાઉ બુટલેગરના ત્રાસથી મહિલાઓએ કરી હતી રજૂઆત. ખારી નદીના પટ્ટામાં ગેરકાયદેસર દબાણોની થઈ હતી રજૂઆત. ઝુંપડપટ્ટીમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની ફરિયાદ. વડોદરામાં એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરની નિમણૂકને હાઈકોર્ટમાં પડકાર. વીસી વિજય શ્રીવાસ્તવની નિમણૂક નિયમો વિરુદ્ધ હોવાથી રદ કરવાની દાદ માંગવામાં આવી. સર્ચ કમિટી યુજીસીના નિયમો મુજબ ન હોવાની પણ અરજદારની દલીલ છે. વિજય શ્રીવાસ્તવ પાસે પૂરતી યોગ્યતા પણ ન હોવાનો દાવો. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ મામલે યુનિવર્સિટી સત્તાધીશો હરકતમાં. તો 100થી વધુ સીસીટીવી લગાવવાનો નિર્ણય. બોયઝ હોસ્ટેલ માટે બ્રેથ એનાલાઇઝર પણ ખરીદવામાં આવશે. દારૂકાંડ બાદ હોસ્ટેલમાં પ્રવેશના નિયમો વધુ કડક બનાવાશે. સુરતના હજીરાના એએમએનએસ કંપનીમાં આગ લાગવાના કેસમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કાર્યવાહી. કંપનીને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો. ઘટના કઈ રીતે બની તે અંગે પ્રાંત અધિકારીની તપાસ શરૂ. 31 ડિસેમ્બર 2024ના રોજ થયેલા બ્લાસ્ટમાં 4 લોકોના મોત. અમદાવાદ મહાનગરપાલિકામાં ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીનો મામલો. ગેરરીતિ કરનાર હેડ ક્લાર્ક પુલકિત સથવારાને કરાયો છે સસ્પેન્ડ. ઉપરી અધિકારીઓએ યોગ્ય સુપરવિઝન ન કર્યું હોવાનો પણ ખુલાસો. ટેકનિકલ સુપરવાઇઝરની 93 જગ્યા માટે યોજાઈ હતી ભરતી.
અમદાવાદમાં વધુ એક શાળાએ સ્વેટર મામલે કર્યો આદેશનો અનાદર. મેમનગરની સેન્ટ ઝેવિયર્સ લોયોલા શાળાએ વિદ્યાર્થીઓએ પહેરેલું અન્ય રંગનું સ્વેટર ઉતારતા વિવાદ થયો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ ફટકારી છે નોટિસ. સ્કૂલને 10,000નો દંડ કેમ ન કરવો તે મામલે ખુલાસો માંગ્યો. આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોને લઈ પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે. કહ્યું, ફ્લાવર શો સાથે મારું વિશેષ અટેચમેન્ટ. આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો 2025ની તસવીરો પણ પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. મહીસાગરના લુણાવાડાના ઐતિહાસિક વાસિયા તળાવની માપણી શરૂ કરાઈ છે. ફરી એક વખત ટ્યુનાઇનના અહેવાલની અસર થઈ. વાસિયા તળાવ પર ગેરકાયદે દબાણો અંગે કરાઈ હતી રજૂઆત. વાસિયા તળાવની માપણી શરૂ થતાં દબાણકારોમાં ફફડાટ. દાહોદના ચર્ચાસ્પદ નકલી એને કૌભાંડ મામલે સર્વે નંબરોની ફરીથી માપણી હાથ ધરાશે. બોનાફાઇડ ખરીદદારો માટે નીતિ બનાવવાની તૈયારી. માપણીને પૂર્ણ કરવા માટે જિલ્લા બહારથી કુલ 10 ટીમ બનાવવામાં આવશે. પોલીસ બંદોબસ્ત અને કલેક્ટરની અધ્યક્ષતામાં થશે માપણી. અરવલ્લીમાં 31ના દિવસે ધનસુરાની કિશોરી ગુમ થવાની ઘટનામાં વળાંક આવ્યો છે. ધોરણ 5ની કિશોરીને 10 વર્ષીય કિશોર સાથે પ્રેમ થયો હતો. બંને સગીરો ઘર છોડીને નાસી ગયા હતા. બાજુના ગામેથી પોલીસે બંનેને ઝડપી લીધા. કિશોરને ઓબ્ઝર્વેશન સેન્ટર મોકલવામાં આવ્યો. ગુજરાતના 3 જિલ્લાના દરિયા કિનારે પક્ષીઓનો સર્વે કરી વસ્તીનો અંદાજ કાઢવાની કામગીરી શરૂ. દેશભરમાંથી 125 લોકો વસ્તી ગણતરીની કામગીરીમાં સહભાગી થયા છે. તો દ્વારકા, જામનગર અને રાજકોટમાં 3 ટીમોએ શરૂ કર્યો છે સર્વે. રાજ્યમાં પહેલીવાર દરિયા કિનારાના કિચડિયા પક્ષીઓની ગણતરીનું આયોજન. અમરેલી લેટરકાંડના આરોપીઓને ઝટકો. સેશન્સ કોર્ટે 3 આરોપીઓના જામીન નામંજૂર કર્યા. મુખ્ય આરોપી મનીષ વગાસિયા સહિત 3 આરોપીઓની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. ગઈકાલે ફરિયાદીના પ્રયાસના કારણે યુવતી પાયલ કોટીને જામીન મળ્યા હતા. નવસારીમાં કેરી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં. ગ્લોબલ વોર્મિંગના કારણે કેરી અને ચીકુના પાક પર અસર થઈ છે. ફાલ બચાવવા ખેડૂતો મોંઘા ભાવના રાસાયણિક દવાઓ છાંટવા મજબૂર બન્યા. વાદળછાયું અને ધુમ્મસયુક્ત વાતાવરણ પાકને પહોંચાડી રહ્યું છે નુકસાન. અમદાવાદ મનપાની ભરતીમાં ગેરરીતિ બાબતે કોંગ્રેસના કાર્યકરોનો ભારે વિરોધ. મહાનગરપાલિકા કચેરીએ કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. 5 વર્ષમાં થયેલી ભરતીની તપાસ કરવા માંગ કરી છે. બેદરકારી દાખવનાર અધિકારીને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી. બનાસકાંઠા જિલ્લાના વિભાજન સામે વિરોધ પ્રદર્શન યથાવત. ધાનેરા, કાંકરેજ અને દિયોદરમાં બજારો બંધ રાખી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. ધાનેરાને વાવ થરાદને બદલે બનાસકાંઠામાં રાખવાની માંગ કરી. વાવ થરાદ ધાનેરાથી સંપૂર્ણ વિમુક્ત હોવાનો સ્થાનિકોનો મત છે. વિભાજનના વિરોધમાં લોકોએ વિશાળ રેલી પણ કાઢી છે. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ તેમજ ખેડૂત આગેવાનો રેલીમાં જોડાયા છે. મામલતદાર કચેરીએ પહોંચી આપ્યું છે આવેદન. તો નવા વાવ થરાદ જિલ્લાને ઓગળ નામ આપવા રજૂઆત. બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિવાદ વધુ ગરમાયો છે. શિહોરીમાં ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ યોજાઈ સભા. સ્થાનિક વેપારીઓ, રાજકીય અગ્રણીઓ સભામાં હાજર રહ્યા. કાંકરેજની વિવિધ ગ્રામ પંચાયતોના લેટર દ્વારા મામલતદારને રજૂઆત. કાંકરેજને વાવ થરાદમાં સમાવવા મુદ્દે થઈ રહ્યો છે વિરોધ. જિલ્લા બનાવવા મુદ્દે વિવાદમાં હાર્દિક પટેલે પણ ઝંપલાવ્યું છે. વિરમગામને જિલ્લો બનાવવા ધારાસભ્ય હાર્દિક પટેલે કરી છે માંગ. જિલ્લો બનાવવાની માંગ ચૂંટણીમાં મારા એજન્ડામાં જ હતી. વિરમગામની વસ્તી 3 લાખથી પણ વધુ છે. પાટડી, દસાડાને સમાવિષ્ટ કરી જિલ્લો બનશે એવો વિશ્વાસ. હાર્દિક પટેલે કહ્યું, સાણંદની જેમ વિરમગામ પણ ઓટોમોબાઈલ હબ છે. નળકાંઠામાં વસતા લોકો પણ કહે છે કે અમને વિરમગામમાં સમાવો. સૌરાષ્ટ્ર માટેનું એન્ટ્રન્સ વિરમગામ રેલવે સ્ટેશન છે. નવો જિલ્લો બનાવવા પર કોંગ્રેસના વિરોધ પર હાર્દિકનો પ્રહાર. પોલિટિકલ ગેમની વાત નથી. ભૌગોલિક પરિસ્થિતિને જોતા જરૂરી છે. કોઈ રાજકીય ફાયદો નથી. કોંગ્રેસ સમજતી નથી. લોકોના વિકાસ અને ફાયદા માટે જિલ્લાઓ બનાવાઈ રહ્યા છે. અશોક ગેહલોતે જરૂર વગર 7 થી 8 જિલ્લા બનાવ્યા હતા. કચ્છમાં માંડવીના ગોધરામાં યુવતીની ખાતકી હત્યાના વિરોધમાં રેલી. તલવારના ઘા મારી હત્યા નિપજાવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી. યુવતીની હત્યાનું કારણ અકબંધ. તો એકતરફી પ્રેમમાં યુવતીની હત્યા કરી હોવાની શક્યતા. આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ.
મોરબીમાં વાયરલ કોલ રેકોર્ડિંગ મુદ્દે ધારાસભ્યનો કટાક્ષ. પશુ મરે તો પણ લોકો મને ફોન કરે છે. હું ગમે ત્યારે ફોન ઉપાડી લઉં છું. ફોન કરો વાંધો નહીં, પણ રેકોર્ડિંગ કરીને છેતરો નહીં. અમદાવાદ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ. ભાજપ કાર્યાલયમાં જિલ્લા ચૂંટણી અધિકારી સાથે સહચૂંટણી અધિકારીઓ પણ હાજર રહ્યા. મહાનગર તેમજ જિલ્લા પ્રમુખ માટે 7 જેટલા ધારાધોરણ પણ નક્કી કરવામાં આવ્યા છે. 10 જાન્યુઆરી સુધી શહેર પ્રમુખોને નિમણૂક કરવાનું લક્ષ્ય. અમદાવાદના પ્રમુખ પદ માટે ફોર્મ ભરવા પહોંચેલા કૌશિક જૈનની શેખી. કહ્યું, હું પોતે જ બાયોડેટા છું, મારે બાયોડેટાની જરૂર નથી. કૌશિક જૈન દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય છે. ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ફોર્મ ભરવા માટે ચાલી રહી છે પ્રક્રિયા. વડોદરામાં ભાજપ શહેર અને જિલ્લા પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા. શહેર ભાજપ પ્રમુખ માટે 44 નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે. મેહુલ ઝવેરી, જસવંત સોલંકી, ડોક્ટર જીગર ઇનામદારે ભર્યું છે ફોર્મ. પ્રમુખના નામની ચર્ચા કરવા આવતીકાલે મળશે સંકલનની બેઠક. વડોદરા શહેરમાં સેન્સ પ્રક્રિયા વખતે વિવાદ થયો. પ્રમુખ પદના દાવેદાર ગોપી તલાટી અને સુનિતા શુક્લા વચ્ચે બોલાચાલી થઈ. ગોપી તલાટીના નિવેદન સામે ઉઠાવ્યો વાંધો. સુનિતા શુક્લાએ પણ ગોપી તલાટીને જાહેરમાં તતડાવ્યા. ભાજપની શિસ્તની વાતો વચ્ચે દાવેદારોમાં અશિસ્ત. તો વર્તમાન પ્રમુખ રિપીટ ન થાય તે માટે કરાઈ રહી હતી લોબિંગ. સુરત ભાજપ શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ. લગભગ 67 જેટલા ઉમેદવારો નોંધાવી છે દાવેદારી. 4 નિરીક્ષકોની ટીમ દ્વારા દાવેદારોને સાંભળવામાં આવ્યા છે. તમામ ફોર્મ ચકાસ્યા બાદ યોજાશે સંકલનની બેઠક. રાજકોટ શહેર ભાજપ પ્રમુખની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સેન્સ પ્રક્રિયામાં પ્રમુખ બનવા માટે ભાજપના નેતાઓનો રાફડો ફાટ્યો. 30થી વધુ નેતાઓએ પોતાની દાવેદારી સાથે ઉમેદવારી પણ નોંધાવી છે. ભાજપમાંથી સેન્સ પ્રક્રિયા પ્રદેશ ચૂંટણી અધિકારી તરીકે ઉદય કાનગડ હાજર રહ્યા. બનાસકાંઠા જિલ્લામાં ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા. જિલ્લા પ્રમુખ પદ માટે ઉમેદવારોનો રાફડો. 90થી વધુ ઉમેદવારોની જિલ્લા પ્રમુખ પદ માટે દાવેદારી છે. 2 ટર્મ સુધી જિલ્લા પ્રમુખ રહેનારને રિપીટ નહીં કરાય. દાવેદારે 2 વખત સક્રિય સભ્ય તરીકે જિલ્લા સ્તરે કામ કરેલું હોવું જરૂરી છે. લેટરકાનમાં પાટીદાર દીકરીની ધરપકડ બાદ મુક્તિનો મામલો. ખોડલધામના અગ્રણી અને ધારાસભ્ય રમેશ ટીલાળાએ રાજકારણને ગણાવ્યું છે અયોગ્ય. કહ્યું, ખોડલધામ અને નરેશ પટેલના પ્રયત્નથી દીકરી બહાર આવી છે. ખોડલધામ અને પાટીદાર સમાજે દબાણ લાવીને ફરિયાદી પાસે સોગંદનામું કરાવ્યું. સમગ્ર મામલે પાછળથી રાજકારણ ન થવું જોઈએ.